અને પાછું આપણે શું કરીએ ખબર છે કે ત્વરિત લાભ લેવા માટે, થોડોક લાભ લેવા માટે આપણે કંઈક આપતા હોય છે લોકોને. લાંચ જેને કહેવાય, લાંચ સ્વરૂપે આપતા હોય છે, જે આપણું દૂષણ છે અત્યારે. બરાબર, એ પણ જીવન જીવવાની કળાનો એક નેગેટિવ પોઈન્ટ છે કે જો એમાં સપડાયા તો પૂરું થઈ ગયું. એક માણસને ત્યાં યમરાજા પધાર્યા. એટલે યમરાજાને જોઈને કે પ્રભુ, હું તો હજી 25 વર્ષનો છું, મારે અત્યારે આવવાનું? તો કે હા ભાઈ, તારો સમય થઈ ગયો, પણ હજી 30 મિનિટની વાર છે, તારા સમય મુજબ મૃત્યુ થાય. તો આને થયું કે યમરાજાને કેવી રીતે, એના હાથમાં લિસ્ટ તો હતું, પણ લિસ્ટ જોવું કેવી રીતે? તો પ્રભુ એક કામ કરો ને, અડધી કલાક છે ને, મારે ત્યાં મસ્ત શ્રીખંડ પૂરી રસ પડ્યા છે, તમે પૃથ્વીનું ક્યારે ચાખ્યું છેલ્લે? યમરાજાને તો યાદ ન આવ્યું. એ કે તો લાઈ મૂક, આપણે 30 મિનિટ છે જ તે. એટલે બરાબર પીરશું ને યમરાજા ખાઈને કે હું 15 મિનિટ નેપ લઈ લઉં, ઊંઘ આવે જ, આપણો શ્રીખંડને પૂરી ખાઈ દો. એટલે યમરાજા સૂઈ ગયા ને તો પેલા લિસ્ટ જોયું, તેનું નામ પહેલું જ હતું, અને છેલ્લું નામ જે હતું ને એની અંદર લખ્યું હતું કે 10 વર્ષ પછી. એટલે આણે શું કર્યું, એની પાસે ઓલું ઇરેઝર હશે તો કાઢી અને પોતાનું નામ છેલ્લે લખી કાઢ્યું. યમરાજા 15 મિનિટ પછી ઉઠ્યા. એ લોકો તો દેવતાઓને બધું સમયસર ચાલે અંદરનું ચક્ર. ઉઠીને એ કે બેટા, આજે કેટલા સદીઓ પછી મેં પૃથ્વીનું ભોજન આરોગ્યું, હું એટલો ખુશ થયો છું ને કે આજે હું છેલ્લેથી નામ શરૂ કરીશ. એટલે આપણે લાંચ આપવાની કોશિશ કરીએ ને ત્યારે ક્યારેક આવી રીતે લોચાઈ પડતા હોય છે.